ગુડ મોર્નિંગ ક્લાસ. આજે આપણે ભણશું કનેક્ટિવ ટિશ્યુ એન્ડ કોલાજન ડિસઓર્ડરમાં સ્ક્લિરોડર્મા. તો સ્ક્લિરોડર્મા છે એ શું છે? ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ એ સિસ્ટેમિક સ્ક્લેરોસિસ. કે શું છે? સિસ્ટેમિક સ્ક્લિરોસિસ છે. ઇટ ઇઝ અ કનેક્ટિવ ટિશ્યુ ડિસઓર્ડર કેરેક્ટરાઇઝડ બાય ડિજનરેટિવ ઇન્ફ્લામેટરી એન્ડ વાસ્ક્યુલર ચેન્જીસ ઇન ધ સ્કિન. કે આ જે ડિસઓર્ડર છે એ કોની અંદર થશે? તો કે ડિકોનેક્ટિવ ટિશ્યુની અંદર થશે. કનેક્ટિવ ટિશ્યુના લીધે શું થશે? તો કે ઇટ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય ડિજનરેટિવ એન્ડ ઇન્ફ્લામેટરી એન્ડ વાસ્ક્યુલર ચેન્જીસ ઇન ધ સ્કિન, બ્લડ વેસલ્સ, સ્કેલેટલ મસલ્સ એન્ડ ઇન્ટરનલ ઓર્ગન્સ. જનરલી કની અંદર થશે? સ્કિન, બ્લડ વેસલ્સ, સ્કેલેટલ મસલ્સ અને ઇન્ટરનલ ઓર્ગન્સ. તો ઇટિયોલોજી જોઈએ તો શું છે? તો ઇટિયોલોજી શું આવશે? અનનોન. સેકન્ડ શું આવશે? ઇમ્યુનોલોજીકલ ચેન્જીસ. એન્ડ થર્ડ ઇઝ એ હેરિડિટરી. કે ફર્સ્ટ કોઝ છે કેવો છે? અનનોન છે, કે એનો કોઈ કોઝ જાણી શકાતો નથી. બીજું શું છે? તો કે પર્સન છે એમાં ઇમ્યુનોલોજીકલ કોઈ પણ ચેન્જીસ થયા છે તો એના લીધે થઈ શકે છે. અને થર્ડ ઇઝ એ હેરિડિટરી. કે જો પેશન્ટ છે એના ફેમિલીમાં કોઈને હશે તો થઈ શકે છે. તો ક્લિનિકલ મેનિફેસ્ટેશનમાં શું આવશે? પોલીઆર્થ્રાલ્જિયા. કે પેશન્ટ છે એને પોલીઆર્થ્રાઇટિસ હોઈ શકે છે. ધેન ડિસ્પેજિયા, હાર્ટ બર્ન, સ્વેલિંગ, સ્કિન ટાઇટનિંગ, કોન્ટ્રાક્શન ઓફ ફિંગર્સ, લંગ્સ, હાર્ટ એન્ડ કિડની. કે ફિંગર્સમાં કોન્ટ્રાક્શન આવશે કેમ કે સ્કિનમાં થઈ છે. ધેન લંગ્સ, હાર્ટ અને કિડની. જે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરીએ તો ડાયગ્નોસ્ટિક વેલ્યુશનમાં શું આવશે? હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન, સ્કિન બાયોપ્સી, યુરિન એનાલિસિસ એન્ડ બ્લડ ટેસ્ટ. ધેન મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટમાં શું આપશું? કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ, ધેન એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ, કોર્ટિકોસ્ટેરોઇડ્સ, ટોપિકલ એજન્ટ્સ એન્ડ એન્ટાસિડ્સ. તો આ શું હતું? સ્ક્લિરોડર્મા. તો સ્ક્લિરોડર્મા છે એ શું છે? તો સ્ક્લિરોડર્મા ઇઝ અ સિસ્ટેમિક સ્ક્લિરોસિસ અને ડિસઓર્ડર છે શેનો છે? કનેક્ટિવ ટિશ્યુનો ડિસઓર્ડર છે. અને એની અંદર શું થશે? ડિજનરેશન થશે, ઇન્ફ્લામેટરી એન્ડ વાસ્ક્યુલર ચેન્જીસ થશે. કેની અંદર? સ્કિન, બ્લડ વેસલ્સ, સ્કેલેટલ મસલ અને ઇન્ટરનલ ઓર્ગન્સ ની અંદર. તો કે ઇટિયોલોજી છે કઈ છે? અનનોન. ઇમ્યુનોલોજીકલ ચેન્જીસ એન્ડ હેરિડિટરી. ધેન ક્લિનિકલ મેનિફેસ્ટેશનમાં મેઇનલી શું આવશે? એક તો પોલીઆર્થ્રાલ્જિયા, ડિસ્પેજિયા, હાર્ટ પેઇન, સ્વેલિંગ, સ્કિન ટાઇટનિંગ એન્ડ કોન્ટ્રાક્શન. Then diagnostic evaluation માં સ્કિન બાયોપ્સી, યુરિન એનાલિસિસ એન્ડ બ્લડ ટેસ્ટ એન્ડ મેનેજમેન્ટ. એના પછી છે ગાઉટ. તો ગાઉટ છે એ શું છે? The gout is a recurrent attacks of inflammatory arthritis. કે આ જે ગાઉટ છે શું છે? તો કે ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસ ના લીધે આ એટેક આવે છે. અને એની અંદર શું થશે? The patient have a red, tender, hot and swollen joint. કે જે પેશન્ટ ના જોઈન્ટ છે એ કેવા હશે? કે તો રેડ કલર ના થઈ ગયા હશે અને ટેન્ડર હશે. ટેન્ડર મીન્સ કેવો હશે? કે આપણે જોઈન્ટ ને ટચ કરશું તો બી પેશન્ટ ને શું થશે? પેઇન થશે. હોટ એન્ડ સ્વેલિંગ જોઈન્ટ. કે જોઈન્ટ છે એની અંદર શું થઈ જશે? સ્વેલિંગ થઈ જશે. તો આ જે વસ્તુ થાય છે, ગાઉટ થાય છે, કોના લીધે થાય છે? તો એ જોઈએ. ઇન ધીસ આની અંદર શું થશે? તો યુરિક એસિડ ઇન્ક્રીઝ ઇન ધ બ્લડ. કે જે બ્લડ છે એની અંદર યુરિક એસિડ નું લેવલ છે એ ઇન્ક્રીઝ થશે. યુરિક એસિડ નું લેવલ છે ઇન્ક્રીઝ થશે તો એની લીધે શું થશે? તો યુરિક એસિડ ક્રિસ્ટલાઇઝ. કે યુરિક એસિડ છે બ્લડમાં ઇન્ક્રીઝ થશે અને પછી એ શું થઈ જશે? ક્રિસ્ટલમાં ફોર્મ થઈ જશે. મતલબ ક્રિસ્ટલ જેવું ફોર્મ થઈ જશે. એન્ડ ધ ક્રિસ્ટલ ડિપોઝિટેડ ઇન જોઇન્ટ્સ. મતલબ કે જ્યારે બ્લડ છે એ જોઇન્ટ્સમાં જ્યારે ટ્રાન્સફર થશે, બરાબર, જોઇન્ટ્સમાં જ્યારે બ્લડનું સર્ક્યુલેશન થશે ત્યારે આ જે ક્રિસ્ટલ છે એ જોઇન્ટમાં શું થઈ જશે? સ્ટોર થઈ જશે. અને એના લીધે શું કરશે? જોઇન્ટ્સ, ટેન્ડન અને જે ટિશ્યુ છે એ બધા એની અંદર ઇન્ફ્લેમેટરી રિસ્પોન્સ આપશે અને એના લીધે આ પ્રોબ્લેમ થશે. મતલબ કે ગાઉટ નો એટેક આવશે. સમજાઈ ગયું? એની અંદર શું થશે? તો કે ગાઉટ ની અંદર સૌથી પહેલા તો શું થશે? તો કે બ્લડ ની અંદર યુરિક એસિડ છે એનું લેવલ ઇન્ક્રીઝ થશે. યુરિક એસિડ નું લેવલ ઇન્ક્રીઝ થશે એના લીધે શું થશે? તો કે યુરિક એસિડ છે ક્રિસ્ટલ ફોર્મમાં ટ્રાન્સફર થશે. ક્રિસ્ટલ ફોર્મમાં ટ્રાન્સફર થશે એટલે બ્લડ ની સાથે સર્ક્યુલેશન માં આખી બોડીમાં સર્ક્યુલેટ થશે. તો આખી બોડીમાં સર્ક્યુલેટ થશે ત્યારે એ જોઇન્ટ્સમાં જઈ અને શું થઈ જશે? ત્યાં ડિપોઝિટેડ, મતલબ કે ત્યાં સ્થિર થઈ જશે, બરાબર, સ્થાપિત થઈ જશે તેની અંદર, જોઇન્ટ્સ ની અંદર. અને પછી એ શું કરશે? તો કે પેશન્ટ છે એના જોઇન્ટ્સ, ટેન્ડન્સ અને જે ટિશ્યુઝ છે જોઇન્ટ્સ ની આજુબાજુના એ બધીની અંદર ઇન્ફ્લેમેટરી રિસ્પોન્સ આપશે, બરાબર. તો આ શું હતું? ગાઉટ. તો એની જે ટાઇપ્સ છે બે, પ્રાઇમરી ગાઉટ અને સેકન્ડરી ગાઉટ. તો પ્રાઇમરી ગાઉટ છે કોના લીધે છે? તો કે ઇટ ઇઝ ઇનહેરિટેડ
and uric acid level increase मतलब આપણે જે આગળ જોયું કે યુરિક એસિડ નું લેવલ ઇન્ક્રીઝ થાય છે એના લીધે ગાઉટ થાય છે. તે કયું છે? પ્રાઇમરી ટાઈપ છે. ઇટ ઇઝ ઇનહેરિટેડ and uric acid level increase which lead to overproduction or retention of uric acid by kidney मतलब કે જે આ યુરિક એસિડ છે એનું લેવલ ઇન્ક્રીઝ થાય છે એના લીધે શું થશે તો યુરિક એસિડ નું યુરિક એસિડ નું જે પ્રોડક્શન છે એ વધારે થયું હશે કિડની ની અંદર એના લીધે શું થશે ગાઉટ થશે. પછી બીજો ટાઈપ છે સેકન્ડરી ગાઉટ. તો સેકન્ડરી ગાઉટ છે એ કોના લીધે થશે તો it can occur due to presence of other disease and some medicines. કે જે સેકન્ડરી ગાઉટ છે કોના લીધે થશે તો કે કોઈ પણ બીજા ડિસઓર્ડર ના લીધે થશે અથવા તો કોઈ મેડિસિન છે એના સાઇડ ઇફેક્ટ ના લીધે ગાઉટ થશે. ફર્સ્ટ કોઝ પ્રાઇમરી ગાઉટ છે શું છે તો કે એનો જે મેઇન રીઝન છે એના લીધે જ ગાઉટ થશે કે યુરિક એસિડ નું લેવલ ઇન્ક્રીઝ થઈ જશે. ત્યારે સેકન્ડરી ગાઉટ છે બીજાના લીધે થશે મતલબ કે કોઈ બીજા ડિસઓર્ડર ના લીધે અથવા તો કોઈ મેડિસિન્સ ના લીધે. તો એની એટિયોલોજી જોઈએ તો સૌથી પહેલું છે આલ્કોહોલ ઇનડાઇજેશન કે આલ્કોહોલ છે એનું ડાઇજેશન નહીં થાય એના લીધે શું થશે આલ્કોહોલ નું ડાઇજેશન નહીં થાય એટલે યુરિક એસિડ છે એનું લેવલ વધી જશે. ધેન આફ્ટર સર્જરી ધેન ડાયાબિટીસ મેલાઇટસ મેટાબોલિક સિન્ડ્રોમ કે કોઈ પણ પેશન્ટ છે એને કોઈ પણ મેટાબોલિક આપડા જેટલા પણ છે એનું લેવલ છે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થયું હશે તો એના લીધે પણ થઈ શકે છે. ધેન રિનલ ડિઝીઝ ધેન કિમોથેરાપી ડ્રગ કે કિમોથેરાપી ડ્રગ્સ છે એની સાઇડ ઇફેક્ટ ના લીધે શું થશે સેકન્ડરી ગાઉટ થશે. ઇમ્યુનોસપ્રેસિવ ડ્રગ્સ કે જે પેશન્ટ છે એ ઇમ્યુનોગ્લોબ્યુલિન ની જે ડ્રગ્સ લેતી હશે તો એની સાઇડ ઇફેક્ટ થી પણ ગાઉટ થઈ શકે છે. then clinical manifestation તો clinical manifestation માં સૌથી પહેલું તો શું હશે આર્થરાઇટિસ કેમ કે આ જે થાય છે કોને થાય છે આર્થરાઇટિસ ના પેશન્ટ ને થાય છે તો ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસ mainly affected in big toe is affected मतलब કે જે આપણો લોઅર લેગ્સ છે એ છે mainly affected થાય છે. તો એની અંદર શું થશે joint pain fatigue high fever and hyperuricemia મતલબ શું હશે તો કે યુરિક એસિડ છે એનું લેવલ ઇન્ક્રીઝ થશે બોડીમાં તેને શું કહેવાશે હાઇપરયુરિસેમિયા. તો ક્લિનિકલ મેનિફેસ્ટેશન માં કેટલા આવશે ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસ then big toe is affected joint pain fatigue high fever hyperuricemia. in diagnostic evaluation માં શું કરશું history collection physical examination blood test then 24 hour urine test કે જે urine છે એનું આપણે ટેસ્ટ કરશું. then synovial aspiration synovial fluid છે આપણે બોન માંથી synovial fluid ને લઈ અને પછી એનો ટેસ્ટ કરશું કે એમાં યુરિક એસિડ છે એ બતાવે છે કે નહીં. then x-ray and renal function test. then management માં કયો આવશે NSAIDs मतलब non steroidal anti inflammatory drugs then steroids then allopurinol છે એક ડ્રગ છે એ કોના માટે યુઝ થાય છે ડિક્રીઝ યુરિક એસિડ લેવલ આપણું જે યુરિક એસિડ નું લેવલ છે બોડીમાં ઇન્ક્રીઝ થઈ ગયું છે એને ડિક્રીઝ કરવા માટે યુઝફુલ થશે. એન્ડ શું આપશું ન્યુટ્રિશનલ થેરાપી પેશન્ટ છે એને ન્યુટ્રિશનલ ડાયટ આપશું and patient should have to take a 2000 to 3000 ml ફ્લુઇડ કે પેશન્ટ ને આપણે શું કહેશું જેટલું વધારે બને એટલું જે ફ્લુઇડ છે એને ઇન્ટેક કરવાનું. તેના લીધે શું થશે તો કે કિડની છે એનું જે કામ છે એ વધશે તેના લીધે જે યુરિક એસિડ છે એનું આપણે એક્સપ્રેશન બોડીમાંથી વધારે સ્પીડમાં કરાવી શકશું. બરાબર. તો આ શું હતું ગાઉટ. તો ગાઉટ છે કોના લીધે થાય છે તો કે આર્થરાઇટિસ ના જે પેશન્ટ છે એનો જે એટેક છે બરાબર ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસ ના એટેક ના લીધે થાય છે અને એની અંદર શું થશે તો કે જોઇન્ટ્સ છે એની અંદર ટેન્ડર હોટ એન્ડ સ્વેલન જોઇન્ટ થશે. તો આ જે ડિસીઝ છે કોના લીધે થશે તો કે બોડીમાં યુરિક એસિડ નું લેવલ છે એ બ્લડમાં ઇન્ક્રીઝ થશે અને એના લીધે જોઇન્ટમાં એટેક આવશે. તો આ જે ડિસીઝ છે એના બે ટાઈપ છે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. then etiology clinical manifestation diagnostic evaluation માં શું આવશે 24 hour urine test and synovial aspiration then management. એના પછીનો ડિસઓર્ડર છે ફાઇબ્રોમાયલ્જિયા. તો ફાઇબ્રોમાયલ્જિયા છે શું છે it is a medical condition which is characterized by a musculoskeletal pain. આ જે ડિસઓર્ડર છે ફાઇબ્રોમાયલ્જિયા એનું છે શું છે તો કે એક ટાઈપની મેડિકલ કન્ડિશન છે એની અંદર શું થાય છે મસ્ક્યુલોસ્કેલેટલ પેઇન થાય છે. it is characterized by musculoskeletal pain stiffness and multiple tender joint pain.
કે આની અંદર શું થશે, સ્કેલેટલ મસલ્સ છે એમાં પેઇન આવશે, પેઇન થશે, મસલ સ્ટીફનેસ થશે અને મલ્ટીપલ ટેન્ડર જોઈન્ટ પેઇન થશે, મતલબ કે જોઈન્ટ્સ છે એમાં પેઇન થશે. એની ઇટિયોલોજી છે એ શું છે તો કે ફર્સ્ટ કોઝ ઇઝ એ અનનોન એન્ડ સેકન્ડ કોઝ ઇઝ એ ન્યુરોટ્રાન્સમીટર એબ્નોર્માલિટી, મતલબ કે જે આપણા સ્કેલેટલ મસલ્સ છે એમાંથી જેટલા પણ નર્વ્સ ઇમ્પલ્સ મોકલે છે, ટ્રાન્સફર કરે છે, એમાં શું આવશે, કોઈ પણ એબ્નોર્માલિટી હશે એના લીધે શું થશે, મસલ્સ છે એ પોતાનું જે ફંક્શન છે એ કરવામાં પ્રોબ્લેમ થશે અને એ ન્યુરોટ્રાન્સમીટર પ્રોપરલી વર્ક નહીં કરે એના લીધે મસ્ક્યુલોસ્કેલેટલ જોઇન્ટ્સ છે એની અંદર પેઇન થશે. ક્લિનિકલ મેનિફેસ્ટેશન, તો ક્લિનિકલ મેનિફેસ્ટેશનમાં ફર્સ્ટ શું આવશે તો કે આપણે જે ડેફિનેશનમાં જોયું એ જ મસલ પેઇન, ધેન ટાઇટનેસ એન્ડ મસલ સ્પાઝમ, ટેન્ડરનેસ, ઇમ્પીડ કોન્સન્ટ્રેશન, મતલબ કે જે પેશન્ટ છે એ પોતાનું કોન્સન્ટ્રેશન છે એ પ્રોપરલી કરી શકશે નહીં, ધેન એન્ઝાઇટી એન્ડ ડિપ્રેસિવ સિમ્પટમ્સ મે બી પ્રેઝન્ટ. ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશનમાં બે વસ્તુ મેઇન આવશે, પ્રોપર હિસ્ટ્રી કલેક્શન એન્ડ ફિઝિકલ એક્ઝામિનેશન, બ્લડ ટેસ્ટ એન્ડ એક્સ-રે. એક્સ-રે પર શેનો કરશું આપણે, જોઇન્ટ્સ નો. ધેન મેનેજમેન્ટમાં શું કરશું તો કે પેઇન થાય છે એટલે શું આપશું, એનાલ્જેસિક્સ, એન્ટી ડિપ્રેસન્ટ્સ, કેમ કે આપણે ડિપ્રેશનના સિમ્પટમ્સ મે બી પ્રેઝન્ટ હશે તો એને એન્ટી ડિપ્રેસન્ટ્સ આપશું, ધેન NSAIDs એન્ડ એક્સરસાઇઝ. બરાબર, તો આ શું હતું, ફાઇબ્રિયોમાયલ્જિયા. ફાઇબ્રિયોમાયલ્જિયા છે એ શું છે તો કે મસ્ક્યુલોસ્કેલેટલ, એની અંદર શું થશે તો કે મસ્ક્યુલોસ્કેલેટલ પેઇન થશે, સ્ટીફનેસ એન્ડ ટેન્ડર ઓફ જોઇન્ટ પેઇન. એની ઇટિયોલોજી છે એમાં શું આવશે, ન્યુરોટ્રાન્સમીટર એબ્નોર્માલિટી, મતલબ કે જે નર્વ્સ છે ઇમ્પલ્સ નું જે ટ્રાન્સમિશન કરે છે એમાં શું થશે, એબ્નોર્માલિટી આવશે. ધેન ક્લિનિકલ મેનિફેસ્ટેશન, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ એન્ડ મેનેજમેન્ટ.